નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લા બાયડ તાલુકામાં આવેલા આંબલિયારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું રમાસ ગામ, જેમાં પોલીસ આઉટપોસ્ટ બંધ થતા અરજદારોને હાલાકી થઈ રહી છે. આ મામલે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનોએ રજૂઆત કરી છે, તેમ છતાંય પરિણામ નથી મળતું, એટલે લોકોમાં રોષ છે. છેલ્લા 15 વર્ષથી રમાસ ગ્રામ પંચાયતમાં આઉટ પોલીસ સ્ટેશનનું મકાન જર્જરિત છે, અને એટલે આંબલિયારા પોલીસ મથક ખાતે આ આઉટ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યું. રમાસ ગામના અંતરિયાળ ગામોના અરજદારોને ભારે મુશ્કેલી પડે છે, ત્યારે ગામના અરજદારોએ લેખિત અને મૌખિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં પણ આઉટ પોલીસ સ્ટેશન બંધ હોવાને કારણે જાગૃત અરજદારોની માંગ છે તાત્કાલિક ધોરણે રમાસ આઉટ પોલીસ સ્ટેશન ચાલુ કરવામાં આવે, જેના કારણે અરજદારોને પાયાની સુવિધા અને સગવડતા મળી રહે. બાયડ તાલુકામાં આંબલિયારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રમોસ આઉટ પોલીસ સ્ટેશન, જે છેલ્લા લગભગ 15 વર્ષથી જર્જરિત હાલતમાં પડ્યું છે. છેલ્લા લગભગ 15 વર્ષથી દર વર્ષે તેની દરખાસ્ત મોકલવામાં આવે છે, અને છેલ્લા 3 વર્ષથી તો એસપી સાહેબને જિલ્લામાં ખૂબ રજૂઆત કરી છે, પણ આજ સુધી તે રમોસ આઉટ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં નથી આવેલું. રમોસ હાઉસ પોલીસ સ્ટેશન અત્યારે જર્જરિત હોવાના કારણે રમોસ અને આજુબાજુના ગામડાઓના વિસ્તારની જે પબ્લિક, જે રમોસ હાઉસ પોલીસ સ્ટેશનનું ટેબલ આંબલિયારા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું છે, તો જે પબ્લિકને હેરાન થવું પડે છે, ભાડા ભરીને આંબલિયારા પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. જો આ પોલીસ સ્ટેશન આઉટ પોલીસ સ્ટેશન મંજૂર કરી દેવામાં આવે તો આજુબાજુની પબ્લિકને સરળતાથી અહીંયા રમોસમાં આઉટ પોલીસ સ્ટેશન મળી રહે અને દરેકને વ્યવસ્થા મળી રહે.